जय हिंद दोस्तों। आप मेरी चैनल पर नए हो तो चैनल को सब्सक्राइब कर दीजिए और साथ ही साथ बगल में दिए गए बेल आइकन को भी प्रेस कर दीजिए ताकि मेरे आने वाली वीडियो की नोटिफिकेशन आपको सबसे पहले मिलती। आपको ऐसे ही मोटिवेशनल, एजुकेशनल और भारत की विवरण में नई बातें के वीडियो चाहिए तो हमारी चैनल को सब्सक्राइब करना मत भूलिएगा। चलो वीडियो शुरू करते हैं। વિષય છે આર્થિક પદ્ધતિઓ અથવા તો ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિઓને ટૂંકમાં સમજાવીશું। તો ઉત્પાદનના સાધનોની ફાળવણીની મુખ્ય પદ્ધતિઓ ત્રણ છે: બજાર પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ અને મિશ્ર અર્થતંત્ર। તો સૌપ્રથમ તો કહીએ તો દરેક દેશો પાસે કુદરતી સંપત્તિ રહેલી છે અને આ કુદરતી સંપત્તિનો ઉપયોગ કરીને માનવીય આર્થિક વિકાસ સાધ્યો છે। આ કુદરતી સંપત્તિ મર્યાદિત માત્રામાં છે, તેથી તેનો કરકસર ઉપયોગ કરવો જોઈએ। હવે આપણે ઉત્પાદનના સાધનો જોઈએ તો ઉત્પાદનના ચાર સાધનો છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક। ઉત્પાદનના સાધનો એટલે કે કોઈપણ પ્રકારની વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો કયા માધ્યમ દ્વારા કરવું કે કયા સાધનો દ્વારા કરવું આપણે તે કરી શકીએ છીએ। તો તેમાં જમીન, મૂડી, શ્રમ, નિયોજક આ ચાર દ્વારા કોઈપણ વસ્તુનું આપણે ઉત્પાદન કરી શકીએ છીએ। આ ઉત્પાદન સાધનો દરેક દેશોએ અલગ અલગ પદ્ધતિ દ્વારા તેનો ઉપયોગ લીધો છે। કેટલાક દેશે આ ઉત્પાદનના સાધનોને અલગ અલગ પદ્ધતિ દ્વારા ફાળવણી કરી છે। આમ કેટલાક દેશોએ બજાર પદ્ધતિનો ઉપયોગ કર્યો છે તો કેટલાક દેશે સમાજવાદી પદ્ધતિનો ઉપયોગ કર્યો છે તો કેટલાક દેશે મિશ્ર અર્થતંત્ર દ્વારા આ ઉત્પાદનના સાધનોનો ઉપયોગ કરીને પોતાના દેશનો આર્થિક વિકાસ સાધ્યો છે। તો હવે આપણે સૌપ્રથમ બજાર પદ્ધતિને જોઈએ તો ઉત્પાદનના જે સાધનોની ફાળવણી છે તેમાં સૌપ્રથમ જે પદ્ધતિ આવે છે તે બજાર પદ્ધતિ છે। તો બજાર પદ્ધતિને આપણે મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી નફા દ્વારા કરવામાં આવે છે અને જે ઉત્પાદન અને જે આર્થિક નિર્ણયો લેવાના હોય છે તેના કેન્દ્રસ્થાનમાં નફો હોય છે। બજાર પદ્ધતિની અંદર ખાનગી વ્યક્તિઓ, સાહસિક વ્યક્તિઓ પોતાની મૂડીનું રોકાણ જે વસ્તુમાં નફો દેખાય છે તેવા ઉદ્યોગો તે લોકો કરતા હોય છે અને તેમાં બજાર તંત્ર સંપૂર્ણપણે મુક્ત હોય છે, એટલે કે એમાં સરકારની કોઈ આર્થિક નીતિ કે સરકારનો કોઈ ભાગ હોતો નથી, એટલે કે તે મુક્ત અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે। ટૂંકમાં કહ્યું તો બજાર પદ્ધતિમાં ઉત્પાદનના જે સાધનના જે ખાનગી વ્યક્તિ કે સાહસિક વ્યક્તિમાં સોંપવામાં આવે છે અને તેઓ એવી જ વસ્તુઓનું ઉત્પાદન કરશે જેમાં બજારમાં જે વસ્તુ છે તે સારા ભાવે મળશે અથવા તો બજારમાં તેની માંગ હોય તેવી જ વસ્તુઓનું ઉત્પાદન કરશે અને સારા પ્રમાણમાં તેને વેચશે। તેમાં સરકારનો કોઈ હસ્તક્ષેપ હોતો નથી, આથી તેને મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે। આ બજાર પદ્ધતિ અમેરિકા, જાપાન, ઇંગ્લેન્ડ વગેરે જેવા દેશોએ અપનાવી અને પોતાના દેશનો આર્થિક વિકાસ સાધ્યો છે। બીજી પદ્ધતિ છે સમાજવાદી પદ્ધતિ। તો સમાજવાદી પદ્ધતિ એટલે કે આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની જે ફાળવણીની માલિકી હોય છે તે રાજ્ય સરકાર પાસે હોય છે અને આ પદ્ધતિની અંદર બધા જ આર્થિક નિર્ણયો રાજ્યતંત્ર દ્વારા લેવામાં આવતા હોય છે અને આ સમાજવાદી પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને નફો હોતો નથી, પરંતુ પોતાના સમાજનું કલ્યાણ થાય અથવા તો જે સમાજના પોતાનું હિતની હોય તે સમાજવાદી પદ્ધતિ જોતા હોય છે અને સમાજવાદી પદ્ધતિમાં શ્રમિકોના કામના બદલામાં વેતન સોંપવામાં આવતું હોય છે। આ ઉપરાંત તેમાં રાજ્ય સંચાલિત સરકારની જે સંચાલિત કારખાનાઓને ઉત્પાદન માટે મૂડી, નાણું, કાચો માલ, યંત્ર સામગ્રી વગેરે રાજ્ય સંચાલિત કારખાનાઓને પૂરા પાડવામાં આવતા હોય છે। આ પદ્ધતિમાં આવકની વહેંચણી વ્યાજબી ભાવે અને સમાન ધોરણે કરતા હોય છે। પરિણામે દેશમાં ગરીબો અને જે શ્રીમંતો વચ્ચે જો તફાવત થતો હોય છે તે દૂર થતો હોય છે અને જે શોષણ પરથી પણ નાબૂદ થતું જોવા મળતું હોય છે। ટૂંકમાં કહું તો સમાજવાદી પદ્ધતિની અંદર જેટલા પણ ઉત્પાદનના સાધનો છે જેમ કે જમીન છે, મૂડી છે, શ્રમ છે, નિયોજક છે, તેનું તમામનું સંચાલન રાજ્યની પોતાની માલિકીનું હોય છે। રાજ્ય સરકાર પોતે તેમનું સંચાલન કરતું હોય છે। સમાજવાદી પદ્ધતિ એ બજાર પદ્ધતિની તદ્દન વિરુદ્ધના જે બાબતો ધરાવતી આપણે જોવા મળે છે। હવે ત્રીજી પદ્ધતિ છે મિશ્ર અર્થતંત્ર। બજાર પદ્ધતિ અને જે સમાજવાદી પદ્ધતિઓની ખામીઓને ધ્યાનમાં રાખીને મિશ્ર અર્થતંત્રએ કેટલાક દેશોએ અપનાવ્યો છે। તો બજાર પદ્ધતિ એ સમાજવાદી પદ્ધતિ અને આ બંને જે
જે બજાર પદ્ધતિ અને જે સમાજવાદી પદ્ધતિ છે, જે બંનેના સારા પાસાઓ અને જે સારી બાબતો છે તેને ધ્યાનમાં લઈને કેટલાક દેશોએ પોતાના દેશનો આર્થિક વિકાસ વધવા માટે મિશ્ર અર્થતંત્રનો પદ્ધતિનો અપનાવ્યો છે. તો મિશ્ર અર્થતંત્ર એટલે કે એવી આર્થિક પદ્ધતિ જેમાં ખાનગી અને જાહેર ક્ષેત્રોનો સહઅસ્તિત્વ જોવા મળે અને બંને ક્ષેત્રો એકબીજાના સાથે હરીફાઈ નથી કરતા, પરંતુ એકબીજાના પૂરક બનીને કામ કરતા હોય છે. એટલે કે મિશ્ર અર્થતંત્ર એની પદ્ધતિ એટલે કે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ બંનેનો સમન્વય થતું હોય છે. ટૂંકમાં કહું તો મિશ્ર અર્થતંત્રમાં ઉત્પાદનના સાધનમાં મહત્વનું ઉત્પાદન રાજ્ય સરકાર પોતાના હસ્તક રાખે છે અને બાકીનું કેટલુંક સામાન્ય ઉત્પાદન સરકાર ખાનગી વ્યક્તિને સોંપતા હોય છે. આથી તેને મિશ્ર અર્થતંત્ર કહેવામાં આવે છે. અહીં આપણે આ 3 પદ્ધતિઓનો અભ્યાસ કર્યો જે જુદી દેશોએ અપનાવી અને પોતાના દેશોનો આર્થિક વિકાસ સાધ્યો છે, જેમાં બજાર પદ્ધતિ પણ જોઈ, મોટીવાદી પદ્ધતિ પણ જોઈ અને મિશ્ર અર્થતંત્ર પણ જોઈ છે. હવે આ પદ્ધતિઓને આપણે આગળ વિસ્તારથી અભ્યાસ કરીશું. તો બજાર પદ્ધતિને આપણે સૌપ્રથમ જોઈએ તો બજાર પદ્ધતિના લક્ષણોની વાત કરું તો બજાર પદ્ધતિનું જે ઉત્પાદનના સાધનોની માલિકી હોય છે તે વ્યક્તિગત અથવા તો ખાનગી હોય છે. એટલે કે ઉત્પાદનના જે સાધનો હતા, જમીન, મૂડી, શ્રમ, નિયોજક, એની જે માલિકી હોય છે તે વ્યક્તિગત અથવા તો ખાનગી હોય છે. પછી આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો હોય છે. એટલે કે આમાં જે આર્થિક પ્રવૃત્તિ કરવામાં આવે છે તેમાં નફાને જ ધ્યાનમાં લેવામાં આવે છે. આ લોકો નફાને જ ધ્યાનમાં લેતા હોય છે. ગ્રાહકોને પસંદગી કરવાની આમાં તક મળતી હોય છે. સરકારનું હસ્તક્ષેપ બજારમાં હોતો નથી. એટલે કે આમાં સરકારનો કોઈ હસ્તક્ષેપ હોતો નથી. આમાં બધા જ પ્રાઇવેટ સેક્ટર અથવા તો જે ખાનગી હોય છે તેવા જ નિર્ણય લે છે. આર્થિક નિર્ણય ભાવતંત્રના આધારે લેવાય છે. એટલે કે જે આર્થિક નિર્ણયો છે તે ભાવના આધારે લેવાતા હોય છે. બજાર પદ્ધતિના લાભોની વાત કરીએ તો બજાર પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વતંત્ર જળવાઈ રહે છે. અહીંયા સ્વતંત્રતા લખવાનું ભૂલાઈ ગયું છે. બજાર પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વતંત્ર રહે છે. એટલે કે જે ઉત્પાદનના સાધનોની માલિકી છે તે વ્યક્તિગત છે. એટલે કે તેમાં વ્યક્તિ પોતાની આર્થિક સ્વતંત્રતા મુજબ જે વસ્તુનું ઉત્પાદન કરી શકે છે એની આર્થિક સ્વતંત્રતા પ્રમાણે કરી શકે છે. ઉત્પાદનના સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે. આમાં જે ઉત્પાદનના સાધનો છે, જમીન, મૂડી, શ્રમ, નિયોજક, એનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ આપણે થતો જોવા મળે છે. મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકાય છે. અર્થતંત્રમાં સતત નવા સંશોધનો થતા રહે છે જેથી આર્થિક વિકાસને ગતિ મળે છે. એટલે કે અર્થતંત્રમાં છે ને સતત નવા સંશોધનો થવાને કારણે છે જે આર્થિક વિકાસ છે તેને ગતિ અથવા તો વેગ મળતો જોવા મળે છે. સ્પર્ધાને કારણે વસ્તુની ગુણવત્તા શ્રેષ્ઠ બને છે. એટલે કે એક કંપની એ બીજી કંપનીની કમ્પેરમાં જે સારી વસ્તુ, વધારે નફો કમાવાની વસ્તુ વેચાય એટલે નફો કમાવા માટે તેમાં સારા ગુણના શ્રેષ્ઠ ગુણ અપનાવી અને પોતાની વસ્તુને વધારે વેચવાનો પ્રયત્ન કરતા હોય છે. આથી જે વસ્તુ છે તેની ગુણવત્તા શ્રેષ્ઠ બનતી જોવા મળે છે. બજાર પદ્ધતિની મર્યાદાઓ અથવા તો ખામીઓની વાત કરીએ તો બજાર પદ્ધતિમાં નફાને ધ્યાનમાં લેવામાં આવે છે. મોજ વસ્તુની વસ્તુઓને ઉત્પાદનમાં વધુ. એટલે કે જે ઉત્પાદનના જે આ ઉત્પાદન કરવામાં આવે છે તેને મુખ્યત્વે તેમાં નફો એટલે કે નફાને જ ધ્યાનમાં આવે છે. આમાં કોઈ સમાજનું કલ્યાણ કે હિતને કોઈને વસ્તુને ધ્યાનમાં લેવામાં આવતી નથી. એટલે આથી આમાં છે ને મોજ મસ્તીની જે વસ્તુ હોય ને તે વધુ ઉત્પાદન કરવામાં આવશે. રાજ્યની કોઈ નીતિ વિષયક ભૂમિકા ન હોવાથી કુદરતી સંપત્તિનો દુરુપયોગ. એટલે કે આમાં કોઈ સરકારનો કોઈ હસ્તક્ષેપ હોવાથી જે કુદરતી સંપત્તિ છે તેનો જેમ ફાવે ઉપયોગ થશે, તેનો દુર્વ્યય થશે. ગ્રાહકોની બજાર વિશેની અજ્ઞાનતાને કારણે તેનું શોષણ. એટલે ગ્રાહકોને છે ને બરાબર પ્રમાણે કોઈ માહિતી ન હોવાને કારણે તેનું છે ને શોષણ થશે. તેની અજ્ઞાનતાને કારણે તેનું શોષણ થતા જોવા મળશે. સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થવાથી આવકની અસમાનતામાં વધારો થાય છે. એટલે કે જે સંપત્તિ અને આવકની કેન્દ્રીકરણ થવાની જે આવકની અસમાનતામાં જે વધારો થશે. એટલે કે આમાં ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિગત અથવા તો ખાનગી હોય છે. તેના કારણે જે મોટા કારખાનાઓ, ઉદ્યોગો છે તે પોતાનો નફો કમાવા માટે મોટા વસ્તુઓનું ઉત્પાદન કરશે અને જે વધુ ભાવ વિશે છે તેવી વસ્તુ ઉત્પાદન કરશે. આની કારણે છે જે સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થવાની આવકને કારણે છે તેની અસમાનતામાં વધારો થાય છે. એટલે કે જે ગરીબ છે તે વધારે ગરીબ બનતો જશે અને જે પૈસાદાર છે તે વધુ પૈસાદાર બનતો જશે. ઇજારાશાહી, આર્થિક અસ્થિરતા અને મજૂરોનું આમાં શોષણ થાય છે. બજાર પદ્ધતિમાં અમેરિકા અને જાપાને
બજાર પદ્ધતિ અપનાવી અને પોતાના દેશનો આર્થિક વિકાસ સાધ્યો છે. હવે સમાજવાદી પદ્ધતિની વાત કરું તો સમાજવાદી પદ્ધતિના લક્ષણોની વાત કરું તો ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યોની હોય છે. એટલે કે બજાર પદ્ધતિમાં આપણે જોઈએ તો જે ઉત્પાદનના સાધનોની માલિકી હતી તે ખાનગી અથવા તો વ્યક્તિગત હતી. આમાં જે ઉત્પાદનના સાધનોની માલિકી છે તે રાજ્યોની હોય છે, સરકારની હોય છે. અર્થતંત્રમાં બધા જ આર્થિક નિર્ણયો રાજ્ય દ્વારા લેવામાં આવે છે. એટલે કે જે અર્થતંત્રમાં છે ને જે નિર્ણયો હોય છે, જે આર્થિક નિર્ણયો લેવામાં આવે છે, સરકાર દ્વારામાં લેવામાં આવતા હોય છે, જે રાજ્ય દ્વારા લેવામાં આવે છે. આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો નહીં પરંતુ સમાજનું હિત હોય છે. એટલે કે આમાં છે ને જે આર્થિક પ્રવૃત્તિ કરવામાં આવે છે તેમાં સમાજનું કલ્યાણ છે, સમાજનું હિત છે, તે જોવામાં જે વ્યક્તિની જરૂરિયાત હોય છે, સમાજને જે જરૂરી વસ્તુ હોય તેને ધ્યાનમાં લઈને ઉત્પાદન કરવામાં આવે છે. શ્રમિકોને કામના બદલામાં આમાં વેતન ચૂકવવામાં, એટલે કે શ્રમિકો છે તેને જેટલું કામ કરશે તેટલું તેને વેતન ચૂકવવામાં આવશે તેના પ્રમાણે. સમાજવાદી પદ્ધતિના લાભોની વાત કરીએ તો સમાજની જરૂરિયાત મુજબ ઉત્પાદન થવાથી બિનજરૂરી કે મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન થતું નથી. એટલે કે તે સમાજની જરૂરિયાત છે, એટલે કે આમાં જે સમાજની જરૂરિયાત છે તેને મુજબ ઉત્પાદન થવાથી જે બિનજરૂરી એટલે કે જે મોજ શોખની વધારે કંઈ વસ્તુ કામની હોય છે તેનું આમાં ઉત્પાદન વધારે ઓછા પ્રમાણમાં થતું જોવા મળશે. આ પદ્ધતિમાં ઉત્પાદનના નિર્ણયો રાજ્ય દ્વારા લેવા હોવાથી કુદરતી સંપત્તિનો દુરુપયોગ થતો નથી. એટલે કે આ પદ્ધતિમાં સરકાર નિર્ણય લે છે. સરકાર જે કુદરતી સંપત્તિ છે તેનો વધારે દુરુપયોગ થવા દેતો નથી, તે ઓછા પ્રમાણમાં દુરુપયોગ થશે. આવક અને સંપત્તિની અસમાનતા દૂર થઈ જાય છે. એટલે કે આપણે ઓલામાં વાત કરીને જેમ આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે. એટલે કે આમાં છે ને જે ગરીબ છે, ગરીબ અને જે પૈસાદાર છે તે પૈસાદારની જે સ્થિતિ જોવા મળતી હતી જેમ બજાર પદ્ધતિમાં, તેમાં આવી પદ્ધતિ આમાં તે સમાજવાદી પદ્ધતિમાં જોવા નહીં મળે. ગ્રાહકોનું શોષણ થતું નથી. આ સમાજવાદી પદ્ધતિમાં છે ને ગ્રાહકનું કોઈ શોષણ થતું નથી, કારણ કે બધા નિર્ણયો સરકાર દ્વારા લે છે અને સરકાર જ તેને ઉત્પાદન કરશે. તેથી ગ્રાહકનું પણ આમાં સરકાર દેખીને કામ કરતા હોય છે. સમાજવાદી પદ્ધતિની મર્યાદાઓ અથવા તો ખામીઓ. તો ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોવાથી ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળતું નથી. એટલે કે જે ઉત્પાદનનું સાધન છે, જમીન, મૂડી, શ્રમ, નિયોજક છે, તેની માલિકી રાજ્યની હોવાથી એટલે કે સરકારની હોવાથી જે આમાં કોઈ વધારે પ્રમાણે કોઈનું કોઈ પ્રોત્સાહન મળતું નથી. સ્પર્ધા કે હરીફાઈના અભાવને કારણે અર્થતંત્રમાં સંશોધનને વેગ મળતો નથી. આમાં વેગ લખાય, વેગની જગ્યાએ વેગ આવે. એટલે કે આમાં છે ને કોઈ સ્પર્ધા કે કોઈ હરીફાઈનો અભાવ આમાં જોવા મળતો નથી. આને કારણે છે ને જે અર્થતંત્રમાં સંશોધનનો છે વેગ મળતો નથી. આ પદ્ધતિ વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી. આમાં છે ને સરકાર દ્વારા આમાં ભાગ જોવા મળશે, રાજ્ય સરકારનો ભાગ જોવા મળશે. એટલે કે આમાં વ્યક્તિ સ્વતંત્ર રીતે પોતાનું ઉત્પાદન કરી શકતું નથી. રાજ્યના સંપૂર્ણ હસ્તક્ષેપના કારણે અમલદારી શાહનો ભય ઊભો થાય છે. એટલે કે જે રાજ્યનો સંપૂર્ણ નામ એટલે સરકારનો સંપૂર્ણ નામ હસ્તક્ષેપ તો હોય જ છે. આના કારણે જે અમલદારી છે તેનો કોઈ ભય ઊભો થાય છે. સમાજવાદી પદ્ધતિ એ રશિયા અને ચીને અપનાવેલી છે. હવે મિશ્ર અર્થતંત્રની વાત કરું તો મિશ્ર અર્થતંત્ર એટલે કે એવી આર્થિક પદ્ધતિ કે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રોનું અસ્તિત્વ હોય અને બંને ક્ષેત્રો એકબીજાના હરીફ નહીં પરંતુ પૂરક બનીને કામ કરતા હોય છે. તો મિશ્ર અર્થતંત્રમાં છે ને જે બજાર પદ્ધતિ અને જે સમાજવાદી પદ્ધતિ છે તે બંનેને જે સારી બાબતો છે, સારા પાછો છે, તે બંનેને અપનાવી અને મિશ્ર અર્થતંત્ર બનાવવામાં આવે છે. એટલે કે જે બજાર પદ્ધતિ અને જે સમાજવાદી પદ્ધતિ છે તે બંનેની જે ખામીઓ હતી તેને ધ્યાનમાં રાખીને મિશ્ર અર્થતંત્ર અપનાવવામાં આવ્યો છે અને કેટલાક દેશોએ પોતાનો અર્થતંત્ર અપનાવી અને પોતાના દેશનો આર્થિક વિકાસ સાધ્યો છે. તો મિશ્ર અર્થતંત્રમાં છે ને કેટલાક કામ તે ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવે છે અને જ્યારે કેટલાક જાહેર ક્ષેત્રમાં સોંપવામાં આવે છે. જેમ કે ખેતી, વ્યાપાર, નાના વપરાશી માલના ઉદ્યોગો વગેરેની માલિકી વ્યક્તિગત કે ખાનગીને સોંપવામાં આવતો હોય છે. જ્યારે જાહેર ક્ષેત્રમાં છે ને ભારે ઉદ્યોગ, સંરક્ષણ સામગ્રીના કારખાનાઓ, રેલવે વગેરે જે ના કામરૂપ થતો હોય છે તે રાજ્ય એટલે કે સરકાર દ્વારા થતા જોવા મળે છે. એટલે કે ટૂંકમાં કહીએ ને તો મિશ્ર અર્થતંત્ર એ બજાર પદ્ધતિ અને જે સમાજવાદી પદ્ધતિ તે બંનેનો સમન્વય છે. એટલે કે તેમાં જે સારી બાબતો હતો તેને એકઠી કરી અને મિશ્ર અર્થતંત્ર બનાવવામાં આવ્યું. મિશ્ર અર્થતંત્ર એ ભારત દેશ અને ફ્રાન્સે અપનાવ્યો છે અને પોતાના દેશનો આર્થિક વિકાસ સાધ્યો છે.
આ પદ્ધતિમાં અંકુશ કે નિયંત્રિત હોવાથી આર્થિક પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે આમાં જોઈએ તો ઉદાહરણ જેમ જોઈએ કે ભારતમાં મિક્સ અર્થતંત્ર. તો ભારતમાં મિક્સ અર્થતંત્ર ઉદાહરણ તરીકે કે ભારતમાં મિક્સ અર્થતંત્ર જોઈએ તો ભારતમાં સ્ટીલ બનાવતી કંપની છે. તો તેમાં એક જાહેર ક્ષેત્રમાં સેલ કંપની છે, જ્યારે જે ખાનગી કંપની છે તેમાં સ્ટીલ બનાવતી કંપની ટાટા સ્ટીલ કંપની છે. આ બંને કંપનીઓ સ્ટીલ બનાવે છે. આથી આ બંને એકબીજાના સહઅસ્તિત્વ, એકબીજાના હરીફ કરતા નથી, એટલે કે બંનેના હરીફ તરીકે નહીં, હરીફાઈ કરતા નથી, એટલે કે બેને એકબીજાને હરીફાઈ કરતું નથી, પરંતુ બંને એકબીજાના પૂરક બનીને કામ કરતા હોય છે. એટલે કે કોઈ ખાનગી કંપની પોતાની રીતે ભાવ કે નક્કી કરી શકતું નથી. તેમાં સરકારનું સહઅસ્તિત્વ તો જોવા મળતું જ હોય છે અને હોય જ છે. આથી તેને નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા હું મારું પ્રેઝન્ટેશન સમાપ્ત કરું છું. થેન્ક યુ.